હેલો એવરીવન, આ ગ્રાઉન્ડ છે રાજકોટ મવડી હેડક્વાર્ટરનું, કે જ્યાં ગર્લ્સનું પોલીસ ફિઝિકલ લેવાઈ રહી છે. અને ઘણા લોકોએ આ ગ્રાઉન્ડ પર રનિંગ પાસ પણ કર્યું હશે અને ઘણા લોકો હજી પણ આ ગ્રાઉન્ડ પર દોડવા માટે આવવાના છે. અને અમે ડેઈલી જે તમારી જોડે વિડીયો શેર કરીએ છીએ એમનું એક જ રીઝન છે કે સૌથી પહેલાં તો ગ્રાઉન્ડ પર કઈ કઈ પ્રક્રિયાથી રનિંગ કરાય છે અને કઈ રીતે દોડાવવામાં આવે છે અને કઈ રીતે ત્યાં એક પછી એક રાઉન્ડ સ્ટાર્ટ થતો હોય છે. અને મોટા ભાગે જે કમેન્ટ્સ કે મેસેજ હોય તો એક જ હોય છે કે બિગિનર હોય ત્યારે એ નથી ખબર હોતી કે ટાઈમિંગ કઈ રીતે સ્ટાર્ટ થાય છે અને આપણો 1600 મીટર પૂરું થઈ ગયું એ કઈ રીતે ખબર પડે. મોસ્ટલી આજ તમારા કોલ અને મેસેજ આવે છે, તો એમના માટે આજે મેં થોડું જણાવી જ દઉં તમને કે જ્યારે તમને પહેલાં લાઇનમાં ઊભા રાખે ને, આ બંને ત્યાં આડા પટ્ટા હોય છે, એમના પર પહેલો પગ પડશે એટલે તમારું ટાઈમર સ્ટાર્ટ થશે. પહેલો રાઉન્ડ પૂરો થયો એટલે પહેલા રાઉન્ડનો ટાઈમિંગ એમાં કાઉન્ટ થઈ જશે. એ રીતે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થશે, બીજા રાઉન્ડ પર પણ પટ્ટા ઉપર પગ પડવો જરૂરી છે અને ફિનિશ થઈએ બીજા રાઉન્ડનો કાઉન્ટ થઈ જશે. આ રીતે 4 રાઉન્ડ ફિનિશ કરો એટલે 1600 કમ્પ્લીટ ગણાશે. અને 1600 મીટરનો જે બી ટાઈમિંગ આવ્યો છે એ તમે જ્યારે ગ્રાઉન્ડ પૂરું કરીને નીકળો ત્યારે થોડી વાર પછી જ કમ્પ્યુટરમાંથી ડાયરેક્ટલી રિઝલ્ટ આવશે એટલે તમને ખબર પડી જશે. અને કોઈ એવો સવાલ કર્યો હતો કોલ કરીને કે ચીપ આપણા પગમાંથી કાઢી નાખવાની હોય કે એ લોકો કાઢી દેતા હોય છે. અને સૌથી વધારે તમારો પ્રશ્ન કે મવડી ગ્રાઉન્ડ પર કોલ લેટરના ટાઈમિંગ લેવાય છે, મતલબ રનિંગ લેવાય છે તો કેટલા વાગે જવું જોઈએ. તો પહેલાં કેવું હતું કે એક્ઝેક્ટ કોલ લેટરના ટાઈમિંગ પર ટાઈમિંગ લેવાતો હતો અને સ્ટાર્ટિંગ થયું ત્યારે વહેલા તે પહેલાં પણ હતા. અને અત્યારે પણ કંઈક એવું જ છે કે વહેલા તે પહેલાં એટલે એનો મતલબ એવો નથી કે તમે 2 વાગ્યાના જઈને ગ્રાઉન્ડની બહાર બેસી જાઓ. અને એવું પણ નથી કે કોલ લેટરના ટાઈમિંગ પર લેવાય તો તમે 8 વાગ્યે જાઓ. ઘણા લોકો કહે છે વિડીયો જોઈને આવ્યા છે અને પછી 8 વાગ્યે ત્યાં ગ્રાઉન્ડ પર જાય છે. આવું ન કરો. તમારો જે ટાઈમિંગ છે ને એમના કરતાં 2 કલાક તો વહેલાં તમારે જવું જ જોઈએ. અને વહેલું 5 વાગ્યામાં ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય છે અહીંયા. અને આજે ત્યાં એક સર હતા પોલીસ સ્ટાફમાંથી, જેમણે કહ્યું હતું કે થોડું અપડેટ આપજો વિડીયોમાં, કે જે લોકો વિડીયો જોઈને આવે છે એવું કહે છે કે 8 વાગ્યે આવે છે અને પછી કહે છે કે વિડીયો જોઈને આવ્યા છીએ. તો એમને કહેજો કે 6 વાગ્યે ગ્રાઉન્ડ સ્ટાર્ટ થયું હોય તો 6 વાગ્યાના સ્લોટ્સમાં 200 છોકરીઓ ન થતી હોય, 150 થતી હોય તો 7 વાગ્યાનો ટાઈમિંગ હોય એ લોકોને પણ 6 વાગ્યે દોડાવી લે છે. તો વહેલા તે પહેલાં આ રીતે હોય છે. એવું નથી કે 8 વાગ્યાવાળાને 6 વાગ્યે, બટ એવું ન હોવું જોઈએ કે 2 વાગ્યામાં જઈને બેસી જઈએ અને એવું પણ ન હોવું જોઈએ કે 8:30 થી 9ની વચ્ચે જઈએ. આવું ન કરવું જોઈએ. જે બી તમારો ટાઈમિંગ છે એમનાથી 2 કલાક પહેલાં તો તમારે જવું જ જોઈએ. એન્ટ્રી તો તમે ગમે એ ટાઈમે જશો, વહેલા પણ જશો ને તો એન્ટ્રી સ્ટાર્ટ થાય એટલે એન્ટ્રી તો તમને આપી જ દેશે. તમારો 8 વાગ્યાનો ટાઈમિંગ છે તો પણ. સો બહુ વધારે લેટ પણ નથી જવાનું અને 2 વાગ્યે જઈને બેસી પણ નથી જવાનું. આ એક નોટ કરજો જે લોકોને ગ્રાઉન્ડ આવવું છે રાજકોટની અંદર. સો આ ખાસ મને વિનંતી કરવામાં આવી છે કે આ એક વિડીયોમાં અપડેટ કરજો તમે લોકો, કે જેથી કરીને બહુ લેટ જે લોકો આવે છે ન આવે અને ટાઈમ પર આવી જાય. અને જે લોકો બહુ વહેલા આવે છે એ પણ 2 વાગ્યામાં આવીને ન બેસી જાય. એટલા માટે કોલ લેટરના ટાઈમિંગ પ્રમાણે છે. બટ જો પહેલાં સ્લોટમાં ઘટે છે તો જે બી 6 વાગ્યાવાળા હોય એમની જોડે 7 વાગ્યાવાળાને એડ કરી દેવામાં આવે છે. 7 વાગ્યા જોડે 8 વાગ્યાવાળાને એડ કરી દેવામાં આવે છે એટલે વહેલા જઈ શકો છો. અને આ ગ્રાઉન્ડની અંદર મોટિવેશન સૌથી વધારે કરવામાં આવે છે. કન્ટિન્યુ તમારું રનિંગ ચાલુ થાય ને ત્યારથી માઇકમાં બોલતા હોય છે તો પૂરું થાય ત્યાં સુધી. એટલે બહુ સરસ રીતે મોટિવેટ કરે છે. અને ખાસ કરીને તમે લોકો જે વિડીયો જોઈને અને ઇન્ટરવ્યૂ દેવા આવો છો અને જ્યારે કહો છો ને કે તમારા વિડીયો જોઈને પાસ થઈ છું અને એ જોઈને મેં પ્રેક્ટિસ કરી હતી, એમના માટે છે દિલથી થેન્ક યુ સો મચ કે તમને જે રીતે મોટિવેશન મળે છે મને તમારા પરથી મળે છે વિડીયો શૂટ કરી અને અપલોડ કરવા માટે. સો આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જલ્દી મળીશું મારા એક ન્યૂ આવા જ વિડીયો સાથે. અને ત્યાં સુધી તમારો કોઈ બી સવાલ છે, કોઈ બી કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. મેં જ્યારે પણ તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમનો આન્સર આપવાની કોશિશ કરીશ. અને હા, જેન્યુઅન કમેન્ટ હશે એમની જ. ફોકટની કમેન્ટ હશે કે કોઈ પણ ગર્લ્સ વિશે આડાવડું લખ્યું હશે ને તો ડાયરેક્ટલી અત્યારે યુટ્યુબે સારો એવો ઓપ્શન આપ્યો છે કે ડાયરેક્ટ હાઇડમાં એમને નાખી દેવા, કે જિંદગીભર કમેન્ટ્સ જ ન કરી શકે, વિડીયો તો જોઈ શકે છે. એટલે આવી ફોકટની કમેન્ટ્સ કરવાવાળાને જવાબ નહીં મળે, પરંતુ જે લોકો જેન્યુઅન કમેન્ટ્સ કરે છે એ લોકોને અવશ્ય મેં આન્સર આપીશ. સો ચલો, આઈ હોપ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને આજનો વિડીયો બી મેં જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.